અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરત રિંગ રોડ ખાતે આવેલા જય શ્રીરામ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। તો આગ લાગતા માર્કેટમાં અફડાતફડી સર્જાઈ છે। 10 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે। જોકે આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ સામે આવ્યું નથી। સુરત રિંગ રોડ ખાતે આવેલા જય શ્રીરામ માર્કેટમાં આગ લાગી છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન ચાલુ કરી દેવામાં આવ્યા છે। ફાયરની असंख्य गाड़ियों ત્યાં પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે। ફાયર ફાઈટર પણ ભારે જહેમત ઉઠાવીને આ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। તો ફાયર ફાઈટર્સ ત્યાં પહોંચી ગયા છે અને તે સંપૂર્ણ કામગીરી અત્યારે ચાલી રહી છે। આ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। સંવાદદાતા શાહીસ જોડાયા છે। શાહીસ, હાલ શું પરિસ્થિતિ? સુરતના રિંગ રોડ ખાતે આવેલા જય શ્રીરામ માર્કેટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે। 10 થી 15 ફાયર સ્ટેશનનો જે ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે। હાલ અત્યારે આગ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। જે રીતના સ્થળ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે ગાડીની દુકાનો આવેલી હતી જેની અંદર લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે રીતના ટેરેસના ભાગે આગનો બનાવ બન્યો હતો અને ધુમાડો ખૂબ જ વધારે પ્રમાણમાં હોવાના કારણે ફાયરના જવાનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને ખાસ કરીને જે ઓક્સિજન માસ્ક છે તે પહેરીને ફાયર વિભાગની ટીમ ટેરેસના ભાગે પહોંચી હતી। પતરા જે છે ઉપર ગેરકાયદેસર ઉભા કરવામાં આવ્યા છે તે પતરાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મેયર પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને ઘટનાની જે ગંભીરતાને લઈને જે તમામ જે પૂછપરછ કરવામાં આવશે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ફાયરના જે જવાનો છે તે સ્થળ પર જોવા મળી રહ્યા છે। અંદર જે આગ લાગી હતી દુકાનોની અંદર અને ત્યાં લાખો રૂપિયાનું નુકસાન જે છે તે સાડી હોય અલગ અલગ જે કાપડો જે છે તે બળીને ખાક થઈ ગયા છે અને જે માર્કેટની અંદર આગનો બનાવ બન્યો છે ત્યારે માર્કેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જી આભાર।